શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1। વર્ગખંડમાં અધ્યાપન દરમિયાન શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓને પાઠના અંતે પ્રશ્નો પૂછીને શીખેલા મુદ્દાઓનું પુનરાવર્તન કરાવે છે અને પાઠની પૂર્ણતા તરફ જાય છે, ત્યારે માઇક્રો ટીચિંગના કયા કૌશલ્યનો ઉપયોગ થાય છે? જવાબ: પાઠ સમાપન કૌશલ્ય, ક્લોઝર સ્કિલ। પ્રશ્ન 2। નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 અનુસાર પ્રાથમિક શાળાઓમાં બાળકોના શિક્ષણનું માધ્યમ કઈ ભાષામાં રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે? જવાબ: માતૃભાષા, સ્થાનીય કે પ્રાદેશિક ભાષા, ઓછામાં ઓછું ધોરણ 5 સુધી। પ્રશ્ન 3। વિદ્યાર્થીમાં રહેલી સર્જનાત્મકતા ક્રિએટિવિટી માપવા માટે વપરાતી કસોટીઓમાં પ્રવાહિતા, ફ્લુઅન્સી, નમનશીલતા, ફ્લેક્સિબિલિટી અને મૌલિકતા ઓરિજિનાલિટી ઉપરાંત કયું ચોથું મહત્વનું પાસું ચકાસવામાં આવે છે? જવાબ: વિગતીકરણ કે વિસ્તારણ, એલાબોરેશન। પ્રશ્ન 4। જર્મન મનોવૈજ્ઞાનિક વિલ્હેલ્મ વંટ દ્વારા 1879માં લીપ્ઝિગ, જર્મની ખાતે શાની સ્થાપના કરવામાં આવી હતી, જેણે મનોવિજ્ઞાનને એક સ્વતંત્ર વિજ્ઞાનનો દરજ્જો અપાવ્યો? જવાબ: વિશ્વની પ્રથમ મનોવિજ્ઞાન પ્રયોગશાળા, ફર્સ્ટ સાયકોલોજી લેબોરેટરી। પ્રશ્ન 5। શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની કલમ 23 મુજબ શિક્ષકોની ન્યૂનતમ લાયકાત અને સેવાની શરતો નક્કી કરવાની સત્તા કઈ રાષ્ટ્રીય સંસ્થા પાસે છે? જવાબ: નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન NCTA। પ્રશ્ન 6। જે અધ્યયન અક્ષમતા લર્નિંગ ડિસેબિલિટી માં વિદ્યાર્થીને ગાણિતિક ગણતરીઓ કરવા, અંકો ઓળખવા કે તાર્કિક સમીકરણો ઉકેલવામાં ગંભીર મુશ્કેલી પડે છે, તેને મનોવિજ્ઞાનમાં શું કહેવાય છે? જવાબ: ડિસ્કેલ્કુલિયા ગણન અક્ષમતા। પ્રશ્ન 7। ઇવાન પાવલોવના શાસ્ત્રીય અભિસંધાન ક્લાસિકલ કન્ડિશનિંગ ના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કરતા પહેલા ઘંટડીનો અવાજ કરવામાં આવતો હતો। આ પ્રયોગમાં ઘંટડીનો અવાજ એ કયા પ્રકારનું ઉદ્દીપક છે? જવાબ: અભિસાંધિત ઉદ્દીપક, કન્ડિશન્ડ સ્ટિમ્યુલસ CS। પ્રશ્ન 8। શાળા કક્ષાએ મૂલ્યાંકનની એવી કઈ પદ્ધતિ છે જેમાં વિદ્યાર્થી દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલા ઉત્કૃષ્ટ કાર્યો, ચિત્રો, પ્રોજેક્ટ, લેખ અને પ્રગતિ અહેવાલનો એક સંગ્રહ કે ફાઇલ તૈયાર કરવામાં આવે છે? જવાબ: પોર્ટફોલિયો। પ્રશ્ન 9। કુર્ટ લેવિન દ્વારા આપવામાં આવેલા ક્ષેત્ર સિદ્ધાંત ફિલ્ડ થિયરી મુજબ વ્યક્તિનું વર્તન બિહેવિયર એ કોનો ગુણાકાર કે આંતરક્રિયા છે? જવાબ: વ્યક્તિ પર્સન અને તેના પર્યાવરણ વાતાવરણ એન્વાયરમેન્ટ નો B=FP × E। પ્રશ્ન 10। પ્રાથમિક શાળાના શિક્ષક માટે એક શૈક્ષણિક વર્ષ દરમિયાન RTE એક્ટ 2009 મુજબ ઓછામાં ઓછા કેટલા કાર્યદિવસો વર્કિંગ ડેઝ અને કેટલા કલાકનું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય નિર્ધારિત થયેલું છે? જવાબ: 200 કાર્યદિવસો અને 800 શૈક્ષણિક